કે આપણને તાવ આવેલો છે, બોલો કૃષ્ણ કનૈયા, એવું બને. બહુ સુંદર મીઠું રસગુલ્લું હોય, ગુલાબજાંબુ હોય, પણ જેને તાવ આવ્યો એને મોઢામાં મૂકો તો એને કડવું જ લાગે, એને મને મજા નથી આવતી. એનો મતલબ એવું નથી કે રસગુલ્લું ખરાબ છે, ગુલાબજાંબુ ખરાબ છે, એને પેંડો પણ કડવો લાગે. આપણને તાવ ચડ્યો હોય એટલે આવું બધું થાય તો કોઈ સારા ડોક્ટરને બતાવવું. આપણને આનંદ ન આવતું હોય તો શું કરવાનું? એના ડોક્ટરને, અહીંયા બિરાજમાન છે, એને બતાવવાનું કે મને આ કયો તાવ છે એમ. એ ક્યાં હૈ? ભીમ પલાસી આપો ને એક લાઈન ગાઈ લઈએ. એ ભડાકા કરે છે, સરસ, મજા આવે છે. દર્દ કી મારી વન વન ભટકું, વૈદ મિલા નહીં કોઈ, બીરા કે बीरा की तब पीर मिटेगी, वैद सावरियों एरी मैं तुम प्रेम दीवानी मेरो दर्द न जाने को, मीरा की प्रभु पीड़ मिटेगी, વૈદ સાવરિયો આવા વૈદ્યના શરણમાં જઈ અને બતાવવાનું કે મારો તાવ ઉતરે તો કંઈક મને આનો રિયલમાં જે ટેસ્ટ છે એ સમજાય. એનો ટેસ્ટ, એનો આનંદ કેમ મને નથી આવતો? कुछ तो ऐसी बात है जो मैं इसका आनंद नहीं ले सकता हूं या नहीं ले सकती हूं. મહાપ્રભુજીએ આ શ્રી ભાગવતાર્થ પ્રકરણ એની વાત કરીએ તો એમાં આ 7 પ્રકારના અર્થ બતાવ્યા અને એમ કહ્યું કે આ જે શાસ્ત્ર છે એનો અર્થ, જે શાસ્ત્રાર્થ વાત કરી, સૌથી પહેલા શાસ્ત્રાર્થની વાત કરી. આ શાસ્ત્રાર્થ 10 પ્રકારનો છે. શાસ્ત્રનો અર્થ કેટલા પ્રકારનો છે? 10 પ્રકારનો. એટલે સ્કંદ કેટલા થયા? અરે કેટલા સ્કંદ થાય? અરે તમે તો બહુ પાક્કા છો, હા, હોરટી હો કે કઈ સમજાયું નહીં? જોની, અરે શાસ્ત્રના અર્થ 10 હોય તો સ્કંદ કેટલા થાય? મને કન્ફ્યુઝ કરી નાખો છો. તો સ્કંદ 12 જ થવા જોઈએ, અરે 10 જ થવા જોઈએ. શાસ્ત્રના અર્થ કેટલા? 10. એટલે સ્કંદ કેટલા થાય? 10. બરોબર, એમ સમજી લો. ઠાકોરજી 10 પ્રકારે લીલા કરે છે, એટલા માટે સ્કંદ કેટલા છે? હા, હવે તમે ખોખારીને બોલ્યા, હવે મને પણ કહેવાની મજા આવે છે. તો બોલે અમે તો એવું સાંભળ્યું છે કે 12 સ્કંદ છે. બોલે હા, પણ એ 12 સ્કંદ એને જો તમારે સમજવા હોય તો સૌથી પહેલા, એટલે 10 સ્કંદ જે છે, 10 લીલાઓ છે, એને જો સમજવી હોય તો એની માટે સૌથી પહેલા તો અધિકાર જોઈએ કે નહીં? આ અધિકાર માટેનો પહેલો સ્કંદ, અને પછી એનું શ્રવણ, સાંગ અંગ સાથે એનું શ્રવણ કરવું જોઈએ, એના માટેનો. એટલે શ્રવણ એ સાધન છે, એટલે બીજો સ્કંદ સાધન છે.
એટલે આ બે હોય તો આગળના 10 જે તમે કહ્યું એ બરોબર છે, પણ એ આગળના 10 સમજાય એમ ટોટલ થઈને તો તમે જે બોલ્યા 12 તે 12 થાય, પરંતુ શાસ્ત્રનો અર્થ 10 પ્રકારે બતાવ્યો. પ્રભુ કેટલા પ્રકારની લીલા કરે? 10 પ્રકારે લીલા કરે. કઈ કઈ પ્રભુની લીલાઓ છે? આવું મેં પૂછ્યું ને એક જગ્યાએ, એને કહ્યું કે ઠાકોરજી માખણ લીલા કરે. પછી એક બેન બોલ્યા રીંગણ લીલા કરે. તો એક બાજુમાં બેન હતા, એને કીધું ભીંડા લીલા. મેં કીધું એવું ના હોય, તો રીંગણ લીલા એટલે ભીંડા લીલા એવું થતું હશે? તમને કઈ ખ્યાલ? એને ખબર જ નહીં. રીંગણ સંસ્કૃત શબ્દ છે, હિન્દી में उसको रेंगना कहते हैं. ઠાકોરજી જે ભાખડિયા કરે ને, બાલકૃષ્ણ પ્રભુની લીલા આપણે અહીંયા જ રીંગણ લીલાની વાત થઈ હતી ગયા વર્ષે ચૈત્ર માસમાં, જ્યારે પ્રમાણ નો આનંદ આપણે લેતા હતા તામસ પ્રમાણ પ્રકરણનો, ત્યારે આપણે એની વાત કરી હતી. તો પ્રિયજનો, આ ઠાકોરજી કયા પ્રકારની લીલાઓ કરે છે? તો માત્ર ને માત્ર ગોવર્ધન ધારણની લીલા કે રાસ લીલા, ચીરહરણ લીલા કે માખણ લીલા, નવનીત લીલા કે રીંગણ લીલા, આ લીલાની વાત નથી. પ્રભુ આ આખું જગત સર્જે, જગતનું સર્જન કરે, બ્રહ્માંડના સર્જન કરે, એ પ્રભુ માટે એક સાધારણ કાર્ય છે. લીલા માત્રથી હજુ તો વિચાર કરે અને ત્યાં તે લોકનું સ્વર્ગ આમ સર્જન થઈ જાય. ભૂરિતિ વ્યાહરત ભૂ અસૃજત વગેરે પ્રમાણો છે. ખાલી ભૂ એમ કહ્યું ભૂરલોક થઈ ગયો, ભૂવા બોલ્યા ભૂવરલોક થઈ ગયો, સુવા એમ બોલ્યા અને સ્વરલોક થઈ ગયો. તો પ્રભુ માટે આપણે એક ઘર કે એક બંગલો કે એક નાની એવી રૂમ પણ બનાવવી હોય તો 2-4 મહિના થાય. પાયાથી ખોદણી કરીને કરો તો તમે. અને પ્રભુને માત્ર અને માત્ર વિચારતાની સાથે થઈ જાય. અન્યાન્ય સંપ્રદાયો એટલે કહેવાતા જેને ધર્મ કે, એવા લોકો એમ કે મારા ભગવાન એને આ 6 દિવસ સુધી કામ કર્યું, આખું જગત બનાવ્યું અને 7મા દિવસે આરામ કર્યો, એટલે બધા આરામ કરવાનો રવિવારે. આપણા ત્યાં તો રવિવારે જો કેવા ખીચો ખીચ ભરાયેલો છે આખો હોલ, આરામ છે જ નહીં. આપણા ઠાકોરજી એને 6 દિવસ કામ કરવું પડે એવું નથી. આપણા ઠાકોરજી વિચાર કરે, સ આઈચ્છત સો કામયત. એને એક વાર કામ ના કરીને આ બધું સર્જન થઈ ગયું. તો જે સર્જન થયું એને કહેવાય સર્ગ લીલા. એટલે અધિકાર પહેલો સ્કંદ, પછી શ્રવણ સાધન બીજો સ્કંદ, અને પછી બધી લીલાઓ શરૂ થાય. ભગવાન આ બધું સર્જન કરે. લીલાના અર્થોને પણ આવતીકાલે જોઈશું, પછી કોઈ વાર જોઈશું. સર્જન કરે, વિશિષ્ટ સર્જન કરે. જે થયેલું છે એને રાખવું, એનું નામ સ્થિતિ. ભાઈ બની તો જાય પણ એને મેન્ટેન કરવું, એનું નામ સ્થિતિ. એ પણ પ્રભુની લીલા છે. એનું પોષણ કરવું, એમાંની વાસનાઓને દૂર કરવી, સજ્જનોના ધર્મ કયા કયા છે એ લોકોમાં સ્થાપવા, ઈશાનું કથા શું છે એ સમજવું, સમજાવવું, અને નિરોધ એટલે સૌનું ચિત્ત પોતાની અંદર કેમ રાખવું, જગતનું વિસ્મરણ થાય અને જગદીશમાં ચિત્ત ચોટે. આ પણ પ્રભુની નિરોધ લીલા છે. આ બધી લીલાઓ પ્રભુ કરે. આ બધી જે 10 લીલાઓ છે, કારણ કે શાસ્ત્રના 10 અર્થો છે એટલે 10 લીલાઓ વાળું આ શ્રીમદ ભાગવત. પરંતુ એમાં આગળના 2 સ્કંદ એટલે અધિકાર અને સાધન શ્રવણ એ બતાવ્યું છે. એમ કુલ 12 સ્કંદ છે. હવે આ દરેકે દરેક સ્કંદના પણ અર્થ કયા, દરેકે દરેક અધ્યાયના પણ અર્થ કયા. આને સમજવા માટે જ્યારે આપણે બેઠા છીએ ત્યારે સૌથી પ્રથમ શ્રીમદ ભાગવતજીનું મહાત્મ્ય કયું,
મહાત્મે ઘણી બધી જગ્યાએ કહ્યું, કૌશિતકી સંહિતાની અંદર પણ કહ્યું, કુર્મ પુરાણમાં કહ્યું, મત્સ્ય પુરાણની અંદર ભાગવતજીનું મહાત્મ્ય કહ્યું, પદ્મ પુરાણમાં કહ્યું, સ્કંદ પુરાણની અંદર 2 જગ્યાએ, એક જગ્યાએ 1 અધ્યાયમાં, એક જગ્યાએ 4 અધ્યાયમાં